અને લખી લેજો, 10 વર્ષ તો બધાના ખરાબ જશે. જેટલા આગલી 4 રોમાં બધા વડીલો બેઠા છે, કેવું આ વાક્ય કેવું લાગે? હા કે ના? હા કે તો આંગળી ઊંચી કરો. જેના બધા અનુભવ છે, બધાના અનુભવ છે. કોકના 10 વર્ષ સળંગ હોય, કોઈને 5+5 હોય, કોઈને 7 ને 3 હોય, કોઈને 2 ને 8 હોય, પણ 10 વર્ષ તો બધાના ખરાબ જાય. આપણે કેમ દુઃખી થઈએ છીએ? આવું કેમ થયું? તે શું ભગવાને તારી સાથે એમઓયુ કરેલું? તું પૃથ્વી પર આવ્યો ત્યારે કે જ્યાં બેટા પૃથ્વી પર તને બધું સુખ રહેશે? કોઈ એમઓયુ નથી કર્યું. ઇટ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ. અપ એન્ડ ડાઉન ઇઝ પાર્ટ ઓફ લાઈફ. જીવનનો એક ક્રમ છે. દુઃખ આવશે જ. અને સારું છે, કોઈક અહીંયા ટપલી મારે એ સારું છે, સરસ કામ કર્યું. અને એકાદું 2 અહીંયા પડે પણ સારું છે, કે સખણો, ચોખ્ખી દેશી ભાષામાં હખણો રહેજે એમ, એની માટે. એટલે સમ ઓફ ધ બેસ્ટ લેસન્સ ઓફ લાઈફ યુ લર્ન ફ્રોમ યોર ગુડ ડેઝ, બટ સમ ઓફ ધ વેરી બેસ્ટ લેસન્સ ઓફ યોર લાઈફ યુ લર્ન ફ્રોમ ધ બેડ ડેઝ ઓફ યોર લાઈફ. એટલે એ પણ જીવન, એ સુખમય જીવનની જડીબુટ્ટી છે. તો આ થોડી સુખમય જીવનની જડીબુટ્ટીઓ છે, પારિવારિક સુખ માટે, વ્યવસાયિક સુખ માટે. છેલ્લી 1 મિનિટ વાત કરીને પૂરી કરી દઉં. મારે 11:15 વાગે પૂરું કરવાની ઈચ્છા હતી, પણ ઉપેશભાઈ આગ્રહ કર્યો કે 11:30 સુધી તમે બોલજો, એટલે 11:25 થઈ. હવે 1 મિનિટમાં હું પૂરું કરું છું. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખજો. નામ સ્મરણ પ્રાર્થના કંઈક રોજ કરજો. ઇટ ઇઝ અ વેરી બિગ સ્ટેબિલાઇઝર. આપણે સ્વર્ગની ને ભગવાનની વાત પછી કરીએ. એ બહુ જ મોટું સ્ટેબિલાઇઝર છે. એક બહુ જ સારા પ્રસંગ એનું છેલ્લે પૂરું કરું. આર્થર એશ બહુ સારા ટેનિસ પ્લેયર હતા. 24 વર્ષની ઉંમર એને વિમ્બલ્ડન જીતેલી, અને એ પણ 2 વાર. વિમ્બલ્ડન એટલે ટેનિસ માટેની શ્રેષ્ઠ ટુર્નામેન્ટ કહેવાય. અત્યારે ફ્રેન્ચ ઓપન ચાલુ છે. હવે ફ્રેન્ચ ઓપન પછી 1 અઠવાડિયા પછી પૂરી થાય એટલે વિમ્બલ્ડન ચાલુ થશે. ઇટ ઇઝ અ ગ્રાસ કોર્ટ ગેમ, સર્વ એન્ડ વોલી ગેમ. એટલે સર્વ કરીને તમારે નેટ સુધી પહોંચવાનું, યુ પ્લે અ વોલી ગેમ. એ વિમ્બલ્ડન એ 24 વર્ષની ઉંમરે 2 વખત જીત્યા હતા. વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ. અને દેખાવડા એટલે હેન્ડસમ પણ એટલા, સ્ટ્રોંગ ફિઝિક, એટલે એમની લોકચાહના પણ એટલી હતી. એમની કળાના લીધે, એમના દેખાવના લીધે લોકચાહના પણ એટલી. ઓલ ઓવર વર્લ્ડ એમના લાખો ફેન્સ હતા. આ હું 80ના દાયકાની વાત કરું છું. અચાનક એમને એઇડ્સ નામનો રોગ થયો. એ ડિટેક્ટ થયો. કોઈ બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં, એ વખતે તો એઇડ્સ માટેનું ચેકિંગ થતું નહીં બ્લડમાં, ડોનેશનમાં, પણ એ વખતે આવી ગયો હશે રોગને, એમને રોગ થયો. અને ધીમે ધીમે શરીરની શક્તિ ઓછી થવા માંડી. પછી તો કોર્ટ ઉપર જે રમી નહોતા શકતા, પછી તો પથારી વચ્ચે ગયા, પછી હોસ્પિટલમાં ખસેડ્યા. એક એમના ફેને પત્ર લખ્યો કે તમે તો યુથ આઇકન છો, તમારામાંથી યુવાનો પ્રેરણા લે છે. મને પ્રશ્ન એ થાય છે કે ભગવાને તમને આવો રોગ કેમ આપ્યો? કેટલાય પૃથ્વી પર એવા છે કે જો અત્યારે જતા હોય ને તો સમાજમાં, દેશમાં ઘણી શાંતિ થાય એવી છે. એને કેમ ભગવાન આવો રોગ નથી આપ્યો? તમારા જેવા સારા માણસ, પ્રેરણાદાયી માણસ, લોકો 2 વાત તમારામાંથી શીખે, એવી વ્યક્તિને ભગવાને આવો રોગ મૂક્યો. હું જ્યારે ભગવાનને સ્વર્ગમાં મળીશ ને, ત્યારે હું ભગવાનને ફરિયાદ કરવાનો છું. ત્યારે હું ભગવાનને કહીશ કે તમે આર્થર એશને કેમ આવો રોગ મૂક્યો. આર્થર એશ પોતે પત્ર લખી નહોતા શકતા, એટલી બધી અશક્તિ આવી ગઈ. એને ખબર હતી મારું મૃત્યુ નજીક છે, છતાં એમણે એક પત્ર લખ્યો. થોડીક જ લીટી લખી છે. એ લીટી આજે પણ વિમ્બલ્ડનમાં સેન્ટર કોર્ટમાં ત્યાં એન્ગ્રેવ કરેલી છે. આર્થર એશે લખ્યું કે there are 50 million children wanting to play tennis upon this earth. 50 મિલિયન એટલે 5 કરોડ બાળકો એવા છે કે જેને ટેનિસ રમવાની ઈચ્છા છે. એમાંથી only 5 million એટલે કે 50 lakh children play for long years in their life. એમાંથી 50 લાખ જ બાળકો એવા છે કે ઘણા વર્ષો સુધી ટેનિસ રમે, બાકી તો 1-2 વર્ષ રમે પછી જતું રહે. એ 50 લાખમાંથી 5 લાખ બાળકો એવા છે કે જે યુનિવર્સિટી લેવલનું ટેનિસ રમે છે. એ 5 લાખમાંથી 50,000 એવા છે કે જે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલના ટેનિસ ઉપર દુનિયામાં રમતા હોય. એમાંથી 5,000 એવા છે જે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમે. એમાંથી 500 એવા છે જે વિમ્બલ્ડન રમે.
એમાંથી 4 એવા છે જે સેમીફાઇનલમાં જાય, 2 જ જણા એ ફાઇનલ્સમાં જાય અને એક જ જણો એ જીતે અને કપ ઊંચો કરે. એ 50 કરોડ બાળકો જેને ટેનિસ રમવાની ઈચ્છા છે અને ટેનિસ પ્રત્યે પ્રેમ છે, એમાંથી એક જ વ્યક્તિ વિમ્બલ્ડન ઉપર પોતાનો સેન્ટ્રલ કોર્ટ ઉપર વિનિંગ કપ ઊંચો કરે છે. એવો મેં 2 વખત ઊંચો કર્યો છે. આ વાક્ય લખ્યું પછી એક અદ્ભુત વાક્ય લખ્યું એ આપણે સમજવાનું કે જ્યારે એ વિમ્બલ્ટનમાં એક કપ મેં ઊંચો કર્યો ત્યારે મેં ભગવાનને પૂછ્યું નહોતું કે 50 કરોડ બાળકોને ટેનિસ રમવાની ઈચ્છા હતી ને હાથમાં કોક વખત રેકેટ પકડેલું, એ બધામાંથી તમે મને કેમ સિલેક્ટ કર્યો આ કપ ઊંચો કરવાનો. આજે મને પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી કે દુનિયાની 4 અબજની વસ્તીમાં તમે કેમ મને સિલેક્ટ કર્યો આ રોગ માટે. એ વખતે પણ એનું સિલેક્શન જે હતું એ મને માન્ય હતું, અત્યારનું પણ સિલેક્શન મને માન્ય છે. ધીસ ઇઝ ફેઇથ ઇન ગોડ. અને આપણે ખાલી કપરાકપી હાથમાંથી છૂટે મરી ગયા, એટલે આટલામાં ના મરી જવાય. અને કંઈક દુખાવે ને આપણું કેમ ભગવાન બગાડતા હશે કે ભગવાન નવરા નથી તારી જોડે વેર બાંધવા માટે, એને ઘણા બીજા કામ છે. માટે થોડી શ્રદ્ધા રાખવી. તો ધીસ આર સમ સ્મોલ ટિપ્સ ફોર અ હેપી લાઈફ. એટલે અહીંયા જે આપણે સુખની વાત કરવી છે ને, એમાં તમારે ફનની વાત મારે નથી કરવાની. એ તો તમે દોડા ખેંચ જે કર્યું ને હમણાં મેં 2018ની પ્રવૃત્તિમાં જોયું, એમાં તમારે ફન આવી ગયું હતું અને જરૂરી છે અને દર વર્ષે કરવાનું જ. એનાથી સમાજ ભેગો થાય છે, આનંદ કરે છે, એકબીજાની ઓળખાણ થાય છે, એકબીજાનો સારો સંબંધ રહે છે, મિત્રભાવ કેળવાય છે, પારિવારિક મૂલ્યો સચવાય છે. બધું એમાં ઘણું છે. આપણે જે સુખની વાત કરવી છે, છેલ્લા 2 કેટેગરીની જ વાત કરવી છે. ધેટ ઇઝ હેપીનેસ એન્ડ બ્લિસ. પૂર્ણ રીતે જે આનંદ ને પૂર્ણ રીતે જે સુખ છે એ સંબંધી વાત આપણે સમજવી છે. પણ એમાં પહેલો જ પ્રશ્ન તમને એમ થાય કે હમણાં જે વાત થઈ હર્ષભાઈ સંઘવીએ, આપણા માનનીય ગૃહમંત્રીશ્રીએ વાત કરી અને એક મિત્ર ભાવે મને ટકોર કરતા ગયા કે તમે પણ આ વાતનો મુદ્દો ખાસ કહેજો કે મા બાપ અને આજની યુવા પેઢી વચ્ચે જનરેશન ગેપ વધતી જાય છે, થોડું જુદાકો અનુભવાય છે, થોડા દૂર થયા છે. એ વાત એમણે પણ કરી અને ઉપેશભાઈએ પણ આ વાત કરી છે. એમાં તમને પહેલો પ્રશ્ન એ થશે કે અમે સંતો તો સમાજને છોડ્યો, સંસારને છોડ્યો છે, અમારો કોઈ પરિવાર નથી. વી ડોન્ટ હેવ અ બાયોલોજિકલ ફેમિલી ઓફ આર ઓન. હાઉ કેન વી ટોક ઓન ફેમિલી લાઈફ? પારિવારિક સુખ અથવા પારિવારિક મૂલ્યો વિશે અમે શું વાત કરી શકીએ? તો હમણાં કોરોના દરમિયાન મેં એક બહુ સરસ પુસ્તક વાંચ્યું, $1 ટ્રિલિયન કોચ. આ પુસ્તકમાં એક ફૂટબોલર અને ફૂટબોલ કોચ આઈટી કંપનીના એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કરે છે એ સંબંધી વાતો લખી છે. હવે આપણો મોટો પ્રશ્ન તો છે જ ને કે એક ફૂટબોલ રમતો વ્યક્તિ, ફૂટબોલ કોચ એ આઈટી કંપનીના એક્ઝિક્યુટિવ્સને કેવી રીતે ટ્રેન કરે? અને બંને વચ્ચે કોઈ સંબંધ જ દેખાતો નથી. આ $1 ટ્રિલિયન કોચ પુસ્તકમાં બિલ કેમ્બેલ નામના ફૂટબોલર અને ફૂટબોલ કોચે ગૂગલ કંપનીના માલિક લેરી પેજને કોચિંગ આપી છે. ગૂગલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોડક્ટ્સ એરિક સ્મિથ્સ એને કોચિંગ આપી. બીજી એક જાયન્ટ આઈટી કંપની સિલિકોન વેલીમાં છે, એના એક સિનિયર પ્રેસિડેન્ટ જોનાથન રોઝનબર્ગ, એને પણ બિલ કેમ્બેલે ટ્રેન કર્યા છે. તો પહેલો પ્રશ્ન આપણને એ થાય કે ફૂટબોલર એ કેવી રીતે આઈટી કંપનીના એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કરતા હશે? આઈટી કંપનીના એક એક્ઝિક્યુટિવ ફૂટબોલર પાસેથી પામી શું શકે? બહુ સુંદર વાત આ પુસ્તકમાં લખી છે. એમણે લખ્યું કે ટુ ટ્રેન અ પર્સન, ટુ કોચ અ પર્સન or a company or a team, you don't need to know the product of the company, the sales and the marketing strategy of the company. You don't need to know the strategies and the policies of the company. કોઈને ટ્રેનિંગ આપવા માટે તમારે સેલ્સ, માર્કેટિંગ, એ સ્ટ્રેટેજી, કંપનીની પોલિસી, પ્રોડક્ટ કંઈ જાણવાની જરૂર નથી. તો આપણને પ્રશ્ન તો ભાઈ ટ્રેનિંગ કેવી રીતે આપવી? બહુ સુંદર વાત આ
લેરી પેજ, એરિક સ્મિથ, જોનાથન રોઝનબર્ગ, આવા તો ઘણા બધા અંદર વાતો લખી છે કે અમે બિલ કેમ્બેલ પાસેથી શું શીખ્યા. એક કમ્પ્યુટર એન્જિનિયર થયેલી વ્યક્તિ ફૂટબોલર પાસેથી શું શીખ્યા? તો લખ્યું છે કે અમે બિલ કેમ્બેલ પાસેથી શીખ્યા કે વ્યક્તિગત ધોરણે, ટીમમાં અને પરિવારમાં, એટલે ત્રણેય દુનિયા આવી ગઈ. એક આપણી વ્યક્તિગત દુનિયા, એક આપણી પારિવારિક દુનિયા અને એક આપણી વ્યવસાયિક દુનિયા. એ ત્રણેયમાં ગ્રો થવું હોય તો હાઉ વેલ you have the dynamics among the team members is most important. તમે જે વ્યક્તિઓ સાથે રહો છો, જે વ્યક્તિઓ સાથે તમે કામ કરો છો, એ વ્યક્તિ સાથે તમારા સંબંધો કેવા છે, એકબીજાને કેટલા સમજી શકો છો, એકબીજાની લાગણી છે એ કેટલી સમજી શકો છો, એકબીજાને જતું કરીને કેટલું સહન કરી શકો છો. આનો દર જેટલો ઊંચો ચડશે ને, પછી તમારી કંપની ગમે તે હોય, પ્રોડક્ટ ગમે તે હોય, તમારી સ્ટ્રેટેજી ગમે તે હોય, પોલિસી ગમે તે હોય, સેલ્સ ગમે તે હોય, માર્કેટિંગ, બધું જ આપોઆપ વધવા મળશે. Because at the end of the day, Harvard Universityના સ્ટડી પ્રમાણે 90% of your business depends upon human relations with people. જીવનમાં 90% કામ માનવીય સંબંધોથી થાય છે, 10% બુદ્ધિથી અને પૈસાથી થાય છે. જીવનમાં 90% કામ માનવીય સંબંધોથી થાય છે અને 10% કામ બુદ્ધિ અને પૈસાથી થાય છે. અમે તો કંઈ બોલવાના પૈસા લેતા નથી. 24 વર્ષથી હું બોલું છું. આઈ ડોન્ટ ચાર્જ અ સિંગલ પેની. અમારે અહીંયા આવવાનું કારણ શું? તો ઉપેશભાઈ સાથે અમારે મિત્રતા છે અને એમને આગ્રહ કર્યો કે તમે આવો અને તમને બધાને આપણે એકબીજાને મળવાનું થયું. 90% કામ પૃથ્વી ઉપર એ માનવીય સંબંધોથી થાય છે. આટલી વાત બિલ કેમ્બેલ પાસેથી આઈટી એક્ઝિક્યુટિવ શીખ્યા. જો એક ફૂટબોલર અને ફૂટબોલ કોચ આઈટી એક્ઝિક્યુટિવ્સને ટ્રેન કરતો હોય તો જે સંતો સમાજની વચ્ચે રહ્યા છે એ તમને 2 શબ્દના માર્ગદર્શન ના કહી શકે. બીજું, તમે બધા ઓલિમ્પિક્સની રમતો નિહાળી હશે. ઓલિમ્પિક્સમાં ચંદ્રક જીતનાર, એટલે ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ જીતનારમાંથી 70%ના કોચ ઓલિમ્પિક્સ રમ્યા જ નથી. આ બરોબર યાદ રાખજો. એટલે અમે ભલે 70% રમતવીરોના કોચ, they have never played the Olympics, but they can make reach their disciple to the highest level. એના શિષ્યને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડી દે. કેમ? હવે આ વાક્ય બરોબર સાંભળજો. બહાર બેઠા એના પોઝિટિવ અને નેગેટિવ પાસા સારી રીતે સમજી શકે. એટલે ટૂંકમાં ઘણી વખત રમત રમનાર કરતા બહાર બેઠા રમત જોનારને રમતનું જ્ઞાન વધારે હોય. ખબર પડી કેટલા શેની માટે અમે આવ્યા છીએ? તમે સંસારની રમતમાં છો ને અમે બહાર છીએ, પણ બહાર બેઠા અમે એનાલિસિસ બહુ સારું કર્યું છે એટલે તમે ગોલ્ડ મેડલના ટ્રેક સુધી પહોંચાડી શકીએ અમને. What I mean to say is કે જ્યારે આપણે સુખમય જીવન જીવવાની જડીબુટ્ટીની વાત કરીએ છીએ ત્યારે પ્રથમ વાત આવે છે પારિવારિક સુખ, પારિવારિક આનંદ. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે 1 લાખ પરિવારમાં સર્વે કર્યો, 110 દેશોમાં સર્વે કર્યો, 8 વર્ષ સુધી સર્વે ચાલ્યો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન. દરેક પરિવારને એક જ પ્રશ્ન પૂછવામાં આવતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી ઉપર સૌથી મોટું સુખ શું છે? 67%થી પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ with your near and dear ones, whom you love and respect, who loves and respects you, is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% લોકોએ આ સર્વેમાં શું કીધું કે જે પરિવારજનો માટે તમને પ્રેમ છે અને આદર છે, અને એ પરિવારજનોને તમારી માટે પ્રેમ અને આદર છે, એ પરિવારજનો સાથે બેસવું, વાતો કરવી, આનંદ કરવો, સાથે જમવું, ચોખ્ખી દેશી ભાષામાં ગપ્પા મારવા, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે.
એવો આનંદ તમને લાલ અને લીલા બટનમાં નહીં આવે. ખબર પડી શું બોલ્યો? લાલ બટન એટલે યુટ્યુબ અને લીલું બટન એટલે વોટ્સએપ. પણ આ આપણને ખબર છે, છતાં વધારે સમય આપણો લાલ લીલા બટનમાં જાય છે. લાલ તો અમે ડેન્જરનો કલર છે. આ ડેન્જર જ છે. આ લાલ લીલા બટન પાસે તમારા આખા જીવનના 70-80 વર્ષનો બધો સમય ખાઈ જવાની તાકાત છે. હા કે ના? હા હોય આંગળી ઊંચી કરો. બધે આંગળી ઊંચી કરી. આ લાલ લીલા બટન પાસે તમારા જીવનનો 70-80 વર્ષનો બધો જ સમય ખાઈ જવાની તાકાત છે. કારણ કે બધાનો અનુભવ છે, એકવાર લાલ બટનને અડીએ પછી બીજી વખત આંગળી ત્યાં પહોંચતા કલાક 1.5 કલાક થઈ જાય છે. અઘરું છો પાછું નજીક બીજી વાર જવું. એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું નીકળ્યા જ કરે. That is actually stealing your time. એ તમારા ટાઈમ ચોરી જાય છે. તો પારિવારિક સુખમય જીવનની પહેલી જ વાત પારિવારિક સુખ. વર્ષો પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટ હતા જ્યોર્જ બુશ, એમના પત્ની હતા બાર્બારા બુશ. એક કોન્વોકેશન ડેમાં ગયેલા અમેરિકામાં એક ડી સ્કૂલમાં. એમણે બહુ સરસ વાત કરી કે the progress of America in the world does not depend upon what happens in the White House, but it absolutely depends upon what happens in every house of this earth. કે અમેરિકા અને દુનિયાની પ્રગતિ અમેરિકાના વ્હાઇટ હાઉસમાં અથવા ભારત દેશ લઈ લો તો પાર્લામેન્ટમાં શું થાય છે એની ઉપર ઓછી આધારિત છે. દરેક ઘરમાં શું થાય છે ને એની ઉપર એનો આધાર છે. એટલે એ પારિવારિક સુખ માટે પ્રથમ વાત શું છે? તો પ્રથમ વાત એ છે કે આપણે પરિવાર માટે સારો સમય કાઢવો. ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ, જે હાર્વર્ડ યુનિવર્સિટીની વાત કરી. તમે સમય કાઢો છો પણ નિયમિતપણે, વ્યવસ્થિત રીતે અને કોન્શિયસ સ્ટેટમાં કાઢવાનો. તમે રાત્રે જમતા હોય ત્યારે તમારા એક હાથમાં કોળી હોય ને બીજા હાથમાં શું હોય છે? બધાને ખબર છે, કારણ કે અનુભવની વાત છે. મારે સિમ્પલ તમને પ્રશ્ન પૂછવાનો કે તમારી બાજુમાં 2 ફૂટ દૂર જ તમારા કોઈ લોહીના સગા બેઠા છે, સાથે જમી રહ્યા છે, એ અગત્યના છે કે એ સમયે કોઈક 200 માઇલ દૂરથી એની અનુકૂળતાએ એના સમયે તમને ફોન કરે છે એ વ્યક્તિ અગત્યની છે? કઈ અગત્યની છે? નજીકવાળી કે દૂરવાળી? અગેન કઈ અગત્યની છે, નજીક કે દૂર? તો બસ કાલથી તમે રાત્રે જમવા બેસો ત્યારે મોબાઈલ ફોન બાજુના રૂમમાં સાયલેન્ટ કરીને મૂકી દેજો. અડધો કલાક માટે તમે પરિવાર માટે આમ ના કરી શકો? પછી કહો કે આમ સુખમય જીવન કેવી રીતે જીવવું? આ જડીબુટ્ટી શબ્દ વાપરો છે, એમાં પહેલી જડીબુટ્ટી આ આપી. પ્રેક્ટિકલ. આઈ વિલ ટોક પ્રેક્ટિકલ, નોટ થિયોરેટિકલ. ફોન બાજુના રૂમમાં મૂકી દેવાનો. એ અડધો કલાકમાં તમે ચિંતા ન કરતા, દેશનો બહુ મોટો કોઈ નિર્ણય તમને પૂછ્યા વગર નહીં લેવાઈ જાય. તમને એમ હોય કે તાત્કાલિક મને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી એ જ અડધો કલાક દરમિયાન જો ફોન આવી ગયો કે અત્યારે રશિયા યુક્રેનનો યુદ્ધ ચાલે છે અને આજે આ 100મો દિવસ થયો યુદ્ધને, તો કદાચ પુટિનને કંઈક સલાહ આપવાની હોય અથવા યુક્રેનના પ્રેસિડેન્ટ છે ઝેલેન્સ્કી, એને કંઈક સલાહ આપવાની હોય અને ભારત વતી મારે પ્રતિનિધિત્વ કરવાનું હોય અને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી વખતે ફોન આવે અને હું ના લઈ ઉપાડી શકું, તો દેશની બહુ અસેવા થઈ જાય એવું તમે માનો છો? હા કે ના, એવું માનો છો? તો ફોન મૂકી દો ને. એવું નથી જ માનતા તો ફોન મૂકી દો ને. આ જડીબુટ્ટી છે. ટ્રાય તો કરજો. કશું જ બગડી નથી જતું પૃથ્વી ઉપર. આપણા જેવા એમની પાસે 140 કરોડ છે, ખબર છે ને? પ્રધાનમંત્રી કાર્યાલય પાસે આપણા જેવા કેટલા છે? અને જેને બોલાવવાના હોય છે બધાને ટાઈમે બોલાવી. એટલે આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. તું શાંતિથી સૂઈ જાય એટલે કાલ સવારે 9 વાગે જોબ પર બરોબર જવાય. એટલે સમય આપવામાં પહેલી આ વાત છે. એમાં યંગ જનરેશન ઘણા બધા હું બહુ જ જોઉં છું, બહુ સારી યંગર જનરેશન તમારી બેઠી છે આજે સમાજની. ધીસ ઇઝ અ વેરી ગુડ સાઇન. તમારા સમાજના પ્રગતિ માટે બહુ સારી નિશાની છે. મિનાલસ, બધા મિલેનિયલ્સ એટલે 2098, 2000, 2002 ની આજુબાજુ જન્મ્યા હોય, 2004 ની આજુબાજુ, એવા બધા ખૂબ ચહેરા છે. એ લોકોને કહેવાનું તમે છે ને ડિજિટલ ડિસીઝીસમાં ના ફસાતા.
આ સ્ક્રીન ટાઈમ એવરેજ ભારતીયનો 2 કલાક ને 40 મિનિટનો છે. એટલે 2 કલાક ને 40 મિનિટ સ્ક્રીન સામે એની આંખો હોય છે એવરેજ ભારતીયની. તમે એને અડિક્ટ ના થઈ જતા. ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાનો. મોબાઈલ ફોન હોય, આઈપેડ હોય, આઈપોડ હોય, લેપટોપ, એનો ભરપૂર ઉપયોગ કરજો. વિદ્યા અભ્યાસ માટે, વેપાર ધંધા માટે, એની માટે જે છે અમે પણ એનો ઉપયોગ કરીએ છીએ. પણ એના ગુલામ નહીં થઈ જવાનું, એના આદતી નહીં થઈ જવાનું. જૂની પેઢીને તમાકુની આદત હતી અને નવી પેઢીને મોબાઈલની આદત છે તો બે વ્યસન જ. છે તો બંને વ્યસન જ. અને કેવા કેવા ડિજિટલ ડિઝીઝીસ થાય છે. એક છે ફબિંગ, એટલે ફોન પ્લસ સ્નબિંગ. એ આજની યુવા પેઢી તમને બહુ જોવા મળશે. તમે જોજો, મેં તો બહુ ક્લોઝલી માર્ક કરી. તમારી સાથે વાત કરતા હોય ને અને એને રિંગ વાગે ને એટલે જાણે તમે છો જ નહીં, તમારી હાજરીની કોઈ દરકાર જ નથી, તમારી સાથે કોઈ વાર્તાલાપ ચાલુ જ નથી. પ્રેમથી ખિસ્સામાંથી ફોન કાઢીને જોશે પણ ખરા, જો અગત્યનું તો વાતે કરી લેશે. યુ કેન નોટ ડુ ધીસ. ધીસ ઇઝ નોટ યોર મેનર્સ. આ સોફ્ટ સ્કિલ ના કહેવાય. સોફ્ટ સ્કિલમાં યુ હેવ ટુ રિસ્પેક્ટ ધ પર્સન હુ ઇઝ ઇન પર્સન. જે વ્યક્તિ પ્રત્યક્ષ તમારી સામે ઊભી છે ને એને તમારે રિસ્પેક્ટ આપવું પડે. એ વખતે રિંગ કટ જ કરવી પડે. અને કદાચ તમને હોય કે ના, કોઈ અગત્યનો ફોન આ સમય દરમિયાન આવવાનો હતો તો એકવાર જોઈ લો. ના હોય તો પાછો મૂકી દો. જોતા પહેલા પણ તમારે પરમિશન લેવી પડે સામેવાળી વ્યક્તિ જે તમારી સામે બેઠી છે વાર્તાલાપમાં, કે સર પ્લીઝ, પ્લીઝ કેવું જ પડે. છે જ નહીં આ પેઢીમાં. મેં તો 50 પ્રસંગે માર્ક કર્યું. એટલી સ્વતંત્રતા અને સ્વચ્છંદતા બે. પછી આગલી પેઢી મા બાપ જોડે પ્રશ્ન થાય કે ના થાય, કારણ કે સંસ્કારનો પ્રશ્ન છે. અને કદાચ એક તો તમે ફોન ધારો કે લીધો, પ્લીઝ કહીને પણ લીધો, અગત્યનો પાછો મૂકી દેવાનો. અને ધારો કોઈ એવો અગત્યનો હોય, કોઈ અર્જન્સી ઇમરજન્સી હોઈ શકે, કામ હોઈ શકે, તો પેલી વ્યક્તિ પાસે બીજી વખત તમારે પરમિશન લેવી પડે કે મારે ઇમ્પોર્ટન્ટ કોલ છે, પ્લીઝ 2 મિનિટ્સનું અટેન્ડ કરી લઉં, અને પછી તમે વાત કરો ને. એ મેનર્સ જ નથી. અચ્છા, બીજા બધા બાહ્ય મેનર્સ બહુ હોય. હાય, થેન્ક યુ, સોરી, અને પછી અમેરિકન સ્ટાઇલ હવે ઘૂસવા મળી હિન્દીમાં. ના પાડે ને તો આખા 2 ખભા કાનની ટીપને અડાડે. નો. પણ શું કામ આટલું લાંબુ બોલે છે? સંગીત કરવાનું તારે, ગાવાનું થોડે છે. નો બોલ ને ખાલી, નો. એટલે આ ફબિંગ કહેવાય. ફોન પ્લસ સ્નબિંગ. ફોનના લીધે તમે કોકનું સ્નબિંગ કર્યું, સ્નબ્ડ હિમ. બીજો એક રેવ છે મિલેનિયલ્સ યંગર જનરેશનમાં, ટેક્સ્ટાફ્રેનિયા. ટેક્સ્ટ પ્લસ ફ્રેનિયા એટલે શું? કે આ મોબાઈલ કંઈક વાઇબ્રેટ થયો એવું લાગે છે કે ખાલી ખિસ્સામાં હાથ નાખીને ચેક કરે, કંઈ નથી, પાછો મૂકી દે. ટેક્સ્ટાફ્રેનિયા. એમ લાગે કે આવ્યો છે મોબાઈલ, મેસેજ આવ્યો લાગે છે, મેસેજ આવ્યો લાગે. તું સેલિબ્રિટી નથી, ખબર છે ને તને? તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 1.4 મિલિયન ફોલોવર્સ. પછી એક રોગ છે એન્ઝાયટી. ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી. એટલે અડધો પોણો કલાક છે ને તો ચિંતા થાય, મને કેમ કોઈએ મેસેજ નહીં કર્યો હોય, મને કેમ કોઈએ મેસેજ નહીં કર્યો હોય. પણ નથી કર્યો તો તું તારું કામ કર ને. આ વિચાર એટલે આવે છે કે તું નવરો છું, બાકી આ વિચાર આવે છે નો. અડધો પોણો કલાક થયેલા કે મને કોઈ મેસેજ કેમ નથી કર્યો. આના બધા કરતા મોટો રોગ હમણાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને WHO જાહેર કર્યો. ફેડ નામનો રોગ છે. FAD, ફેડ એટલે ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. એને મેન્ટલ ડિસઓર્ડર તરીકે જાહેર કર્યો કે તમે જો દિવસમાં 7 થી 8 વખત ફેસબુક ઓપન કરો એટલે તમે માનસિક રોગથી પીડાવશો. આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વ્યાખ્યા છે, અમારી નથી. યંગસ્ટર્સ જેને તાલી પાડીને અંદર ફાઈ જતા રહેજો. 5 થી નીચે, એનાથી વધારે વાર ફેસબુક નહીં ખોલો. ધીમે ધીમે ટેવ ઓછી પાડજો. ફેસબુક એટલે શું? ચોખ્ખી દેશી ભાષામાં આપણા વડીલો જે કહેતા હતા ને, પંચાત. ફેસબુકનું ગુજરાતી શું? પંચાત. કોક શું કરે છે, કોણે શું કર્યું, કોણે કયા કપડાં પહેર્યા,
કયો આઈસ્ક્રીમ ખાધો, કોણ કોણ ભેગા થયા, એ બધા ભેગા થઈને શું વાતો કરી, આ જોવાનું ને જાણવાનું. બહુ વર્ષો પહેલા આપણા વડીલોએ આપણને એક સરસ કહેવત શીખવાડી છે, તું તારું કર. જો ખબર તો બધાને છે, પણ તું ગામનું કરવા બેઠો છું ફેસબુકમાં. ફેસબુક એડિક્શન ડિસઓર્ડર ઇઝ અ મેન્ટલ ડિસઓર્ડર. હમણાં થોડા વખત પહેલા રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દિલ્હીમાં 2 યંગસ્ટર્સને ખસેડવામાં આવે, એક 19 વર્ષનો, એક 17 વર્ષનો. ફેસબુક ચાલુ ના હોય ત્યારે ખાવાનું ન ભાવે, એને તરસ ન લાગે, એને ઊંઘ ના આવે, એને રિહેબિલિટેશન મોકલવા પડ્યા. મુંબઈમાં તો એક જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનના એક સિનિયર એક્ઝિક્યુટિવે એક ફૂલ ટાઈમ પગારદાર વ્યક્તિને બાજુમાં રાખ્યો, 1.25 લાખ રૂપિયાનો પગાર મહિને. શેની માટે? હું ઓફિસ આવર્સ દરમિયાન ફેસબુક ખોલું તાર મને લાફો મારવાનો. લાફો મારવા માટે એક કર્મચારી બાજુમાં બેસાડ્યો છે. એટલો બધો એનું એડિક્શન હતું. Why are you concerned with what people are doing? દુનિયા શું કરે છે એની સાથે શું કામ કન્સર્ન? હા, જાણવું બધું જ. એક જાગૃત નાગરિક તરીકે આપણે બધી જ ગતિવિધિ જાણવી જોઈએ. જાણી બધું જ રાખવાનું. પણ કયા વિષયમાં, કઈ વાર્તામાં કેટલું ઊંડું ઉતરવું, એટલો તો સેલ્ફ કંટ્રોલ રાખવો જ પડે. એ તો સમય જતો રહે, શક્તિ જતી રહે, માનસ બગડી જાય, કેરેક્ટર બગડે, પર્સનાલિટી બગડે, હ્યુમન રિલેશન્સ બગડે, સોફ્ટ સ્કિલ્સ જતી રહે, મેનર્સ જતા રહે, તો રહ્યું શું તારી પાસે? નથિંગ રિમેન્સ. કંઈ જ ના રહે તમારી પાસે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ, જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવીએ છીએ, બહુ એક સરસ વાત કરતા કે તમે તમારા પરિવારજનોને સંસ્કારિત કરો. તમે તમારા પરિવારજનો સંસ્કારિત નહીં કરો તો તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એટલે સમય આપવાનો, એની સાથે આ બધી વાતો સમજાવવાની એ બહુ એક સરસ વાત કરતા કે તમે તમારા પરિવારજનોને સંસ્કારિત કરો. તમે તમારા પરિવારજનો સંસ્કારિત નહીં કરો તો તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એટલે સમય આપવાનો, એની સાથે આ બધી વાતો સમજાવવાની. મારે મૂળભૂત વાત તો તણાવ મુક્ત જીવન ઉપર કરવાની છે, પણ પ્રથમ અગત્યની વાત આ છે અને એના આધારે આપણે થોડીક પેલી વાત સમજવાનો પ્રયત્ન કરીશું. કારણ કે આ એનઈપી અને આઈકેએસ સેન્ટરની ખૂબ જરૂરિયાત છે. આપણને બધાને મનમાં પ્રશ્ન છે અને પ્રશ્નો હોવો જ જોઈએ કે હું જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં હતો, હું જ્યારે હાઈસ્કૂલમાં હતો, હું જ્યારે ગ્રેજ્યુએશન કોર્सेसમાં હતો, ત્યારે મને ચંદ્રગુપ્ત મૌર્ય ભણાવવામાં કેમ ન આવ્યા? મને ચાણક્ય ભણાવવામાં કેમ ન આવ્યા? મને સિદ્ધરાજ જયસિંહ ભણાવવામાં કેમ ન આવ્યા? મને દક્ષિણ ભારતની ચોલા ડાયનેસ્ટી એ ભણાવવામાં કેમ ન આવી? Why did I study only the Mughal and the British history? આપણે અત્યારે 6ઠા, 7મા, 8મા, 9મા, 10મા ધોરણમાં જે ઇતિહાસ ભણીએ છીએ એમાં 90% તો બ્રિટિશર્સ અને મુગલ હિસ્ટ્રી જ ભણીએ છીએ. અને એને સરસ બિરુદ આપી દેવામાં આવ્યું છે કે મોડર્ન હિસ્ટ્રી. એટલે દ્વારા એન્શિયન્ટ હિસ્ટ્રીને જુદી પાડી દેવામાં આવી. એ તો અહીંયા આવ્યા અને સમય વિતાવ્યો, એ ભારતનો ઇતિહાસ નથી. ભારતનો ઇતિહાસ તો નાલંદા યુનિવર્સિટી છે, તક્ષશિલા યુનિવર્સિટી છે, અને એસપી યુનિવર્સિટી ભવિષ્યમાં તક્ષશિલાની કક્ષાએ પહોંચે એટલે આઈકેએસ છે. આ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સેન્ટરનું ઉદ્ઘાટન એટલે કરવામાં આવ્યું છે, નિરંજનભાઈ, ભીખુભાઈ, કે એસપી યુનિવર્સિટી અને ચારોતર વિદ્યા મંડળ તક્ષશિલા અને નાલંદાની કક્ષામાં ઊભી રહે અને પહોંચે અને એની તેજ રશ્મિઓ વિશ્વભરમાં પ્રસરે, એની માટેનો આ સમારંભ છે. આજના સમારંભને તમે સામાન્ય ન કરતા. આજના સમારંભમાં જબરજસ્ત પોટેન્શિયલ છે. આ આઈકેએસ સેન્ટરની શરૂઆત થઈ છે એ અણુ જેટલું સૂક્ષ્મ અત્યારે દેખાય છે, પણ જે અણુમાં એટોમિક એનર્જી હોય ને એટલી એનર્જી
આ આઈકેએસમાં અત્યારે રહેલી છે એ આવતા દશકોમાં અને સદીઓમાં તો ચોક્કસ એની તેજ રશ્મિઓ વિશ્વભરમાં પ્રસરશે. કારણ કે આપણે વસુધૈવ કુટુંબકમમાં માનીએ છીએ, જે G20 નું મુખ્ય આપણે સૂત્ર છે કે ધ હોલ વર્લ્ડ ઇઝ અ ફેમિલી. પૂરું વિશ્વ આપણો પરિવાર છે ને આપણે એને સાચી સારી વાત આપવા માંગીએ છીએ. નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ભાગ્યેશભાઈ શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરી. પોતે તો ખૂબ એમાં ઊંડા ઉતરેલા જ્ઞાની અને નિષ્ણાત છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં શ્રીમદ ભગવદ્ ગીતાના કોર્સિસ શરૂ થયા. ગુજરાત સરકારે નિર્ણય લીધો કે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા સ્કૂલ્સમાં ભણાવવી. તો જેમ વાત કરીને કે 1:20 એટલે 20 દુશ્મનો ભેગા થઈને ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે અરજી નાખી છે કે સેક્યુલર કન્ટ્રીમાં શ્રીમદ ભગવદ્ ગીતા ના હોય, કારણ કે એક ધાર્મિક ગ્રંથ છે. આપણે એને ધાર્મિક ગ્રંથ તરીકે ભણાવતા જ નથી, આપણે એને જીવન શૈલી તરીકે ભણાવીએ છીએ. એમ રાઈટ ભાગ્યેશભાઈ? અને જરૂરી છે ને આવશ્યક છે. ત્યાં 1996ની સાલમાં અમે અમેરિકા પ્રમુખ સ્વામી મહારાજ સાથે ગયા હતા. ત્યાં કેલિફોર્નિયામાં ત્યાં નદીઓના ઘાટના નામ ભૃગુ ઘાટ. એટલે અમે પેલા ગાઈડને પૂછ્યું કે આ ભૃગુ ઘાટ, તો ભૃગુ તો અમારા ઋષિ હતા, એના નામે ઘાટ અહીંયા કેવી રીતે? ત્યારે અમને કહ્યું કે ઇતિહાસ એવું કહે છે કે તે ઋષિ અહીંયા આવેલા. ભૃગુ ઋષિ એ ત્યાં ટ્રાવેલ કરેલો, એટલે ત્યાં ભૃગુ ઘાટ છે. તો એ જે સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર હતો અને એ દ્વારા આવા આદર્શ મૂલ્યો આપણે વિશ્વને આપેલા, પણ વચ્ચે આ કળિયુગની થોડી ખરાબી અને થોડી એન્ટી ઇન્ડિયા કલ્ચર માઇન્ડસેટથી બધી જે ટેક્સ્ટબુક લખાણી છે અને લખાવવામાં આવી છે, એમાં આમૂલ પરિવર્તનની જરૂર છે. અને આ NEP 2020 દ્વારા સારી રીતે થશે. આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ, આટલું ભવ્યતા, પશ્ચિમના મહાન ઇતિહાસકારો, પશ્ચિમના મહાન તત્વજ્ઞાનીઓ, પશ્ચિમના મહાન બધા ઇન્ડોલોજીસ્ટ ભારત આવ્યા, એ ભારતની આ વાતો પર ફના થઈ ગયા. આર્નોલ્ડ ટોઇનબીએ પુસ્તક લખ્યું છે, થર્ડ વેવ લખ્યું છે, પાવર શિફ્ટ લખ્યું છે. એ પુસ્તકમાં આવા મોટા ઇતિહાસકારે લખ્યું, હું એમને વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. બીજા વિશ્વયુદ્ધ પછીની ઘટના વર્ણવતા એમને લખ્યું છે, શબ્દશ અને અક્ષરશ કોટ કરું છું. ફ્રોમ ધ ટાઈમ ઓફ કોન્શિયસનેસ, જ્યારેથી માણસને આમ જાગૃતતા આવી, પોતાના વિશે, સમાજ વિશે, પોતાની પ્રગતિ વિશે, ભવિષ્યનું વિચારતો થયો. ફ્રોમ ધ ટાઈમ ઓફ કોન્શિયસનેસ until 6th August 1945, man had to live with a thought of his death as an individual. And when on 6th August 1945, when the first atomic bomb was dropped on Hiroshima, man has to live with the fact of his extinction as a species. 6th ઓગસ્ટ 1945 સુધી આપણે વ્યક્તિગત રીતે મરવાનું છે, વ્યક્તિગત રીતે મૃત્યુ છે, એવો એક વિચાર હતો. પણ 6th ઓગસ્ટ 1945 દિવસે હિરોશીમા ઉપર પહેલો બોમ્બ પડ્યો, ત્યારથી આપણે એક હકીકત સાથે જીવવાનું રહ્યું કે આપણે કોઈક દિવસ સમગ્ર મનુષ્ય જાતિ તરીકે સાફ થઈ શકીએ છીએ. આ વાત લખીને પછી એમણે સુંદર વાત લખી. At this supremely dangerous moment in the history of this world, the only way of salvation, the only way of human civilization to survive is the Indian way. મનુષ્યને અને મનુષ્યની આ સંસ્કૃતિને બચવું હશે તો ભારતીય રીતભાત, ભારતીય રહેણીકેણી, ભારતીય પ્રણાલિકાઓ એક જ રસ્તો છે. કારણ કે આપણા ઋષિ મુનિઓએ સાક્ષાત્કારથી આ બધી વાતો આપેલી છે, ઇમેજિનેશનથી નહીં. પશ્ચિમમાંથી વાતો આવેલી છે એ ઇમેજિનેશન અને ત્યાર પછી એક્સપેરિમેન્ટેશન ઉપર આવી છે. એ તો સાક્ષાત્કાર ઉપરથી એ બધી વાતો ઉતરેલી છે, એટલે એમાં વધારે રિયલાઇઝેશન. રોમા રોલાએ લખ્યું કે if I were to tell under which sky the human mind has developed its full potential, I would without any hesitation point it to India. કે મને કોઈ પૂછે કે કયા આકાશ નીચે માણસે સૌથી પોતે વધારે પોતાનું માઇન્ડ, એટલે ખાલી મગજની ચેતના, પોતાની ચેતનાને સૌથી વધારે વિકસાવી હોય અને પોતાની ચેતનાને
એ જાગૃત કરી હોય તો હું કોઈ પણ જાતની શંકા વગર આઈ શેલ પોઈન્ટ ઇટ ટુ ઇન્ડિયા. એટલે આવા પશ્ચિમના પણ મહાન લેખકો વિચારકોએ ભારત તરફ અંગુલી નિર્દેશ કર્યો છે ને, આપણે ગાંડા છીએ કે આપણે એ તરફ જઈએ છીએ. માર્ક ટ્વેને લખ્યું ધ ઈસ્ટ ઇઝ ગોઈંગ વેસ્ટ એન્ડ ધ વેસ્ટ ઇઝ ગોઈંગ ઈસ્ટ, ધ ટ્વેન શેલ નેવર મીટ. આપણને અસ્મિતા નથી ને, એટલે આપણને એ તરફની દોટ વધારે છે. આપણને ટેકનોલોજી માન્ય છે, રીતભાત અને રહેણી કહેણી આપણી છે. પશ્ચિમની ટેકનોલોજી, પશ્ચિમનું R&D આપણને માન્ય છે, સ્વીકાર્ય છે, શ્રેષ્ઠ છે, એ આપણે કબૂલ કરીએ છીએ. પણ રહેણી કહેણી, બોલચાલ, ઉઠક બેઠક, ખાધા પીધાની રીત, જાણે કે તું હસતા હસતા કહું છું, કોઈ તમને એમ કે યોગ કરો તો તમે નહીં કરો, પણ યોગ અમેરિકા જશે અને યોગની પાછળ બિગ અમેરિકન ઇન્ફ્લેટેડ એ યોગા લાગશે અને અહીંયા આવશે એટલે સવારે 5 વાગે ચટાઈ પાથરીને લાંબો થશે. સમૃદ્ધતા તમે જુઓ, અંગ્રેજી ભાષામાં આપણાથી નાનો હોય એને યુ કહેવાનો, સરખી ઉંમરનો હોય એને યુ કહેવાનો, મોટો હોય એને યુ કહેવાનો, બીજો શબ્દ જ નથી એની પાસે. અને આપણે તો ગુજરાતી ભાષામાં આપણાથી નાનો હોય જરા તું કહીએ વાલથી, મિત્રોને ખભા ઉપર તાલી મારીને યુ કહીએ. આપણાથી થોડા વડીલ હોય અને આપણે કહીએ તમે, અને વિશેષ વ્યક્તિ હોય તો આપણે કહીએ આપ. તું, તમે ને આપ આપણી પાસે છે. અંગ્રેજી પાસે એક જ યુ જ છે. અંગ્રેજી ન બોલવું ને ન શીખવું એનું ના નથી પાડતો, હું પણ બોલું છું. પણ આપણને આપણી ભાષા, આપણી સંસ્કૃતિનું જે અસ્મિતા એ આ NEP અને IKS દ્વારા એ આપણને પ્રાપ્ત થશે. એ ઇમ્પોર્ટન્ટ છે. અંગ્રેજીમાં પણ કે હી ઇઝ માય અંકલ, તો કાકો સમજવાનો કે મામો. એમ કહેવાય હી ઇઝ માય બ્રધર ઇન લો, તો સાળો સમજવાનો બનેવી સમજવાનો. આપણી પાસે તો એના શબ્દો છે કે આ કાકા છે ને મામા છે, એની પાસે એક જ શબ્દ છે અંકલ. આપણી પાસે તો શબ્દ છે કે સાળો ના બને, એની પાસે એક જ શબ્દ છે બ્રધર ઇન લો. આ હું બહુ પ્રેક્ટિકલ નાની વાત કરું છું. વી હેવ ધીસ રિચનેસ, આપણી પાસે સમૃદ્ધિ છે. એ આ NEP દ્વારા આપણી સરકાર શ્રી, આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી એ આપણામાં ચેતના જગાવવા માંગે. મોડર્ન એજ્યુકેશન અત્યંત આવશ્યક છે કારણ કે તમારું બ્રેડ એન્ડ બટર છે. પણ રહેણી કહેણી, વિચારધારા, પ્રમુખ સ્વામી મહારાજ એક વાત ઘણી વખત કરતા કે અંગ્રેજો ભારતમાં 200 વર્ષ રહ્યા, આપણને પાટલું આપીને ગયા પણ આપણું ધોતિયું લીધું નહીં. એ બહુ દેશી ભાષામાં એક સરસ વાત સમજાવતા. અંગ્રેજો 200 વર્ષ ભારતમાં રહ્યા, આપણને પાટલું આપીને ગયા અને પણ આપણું ધોતિયું લીધું નહીં. એ લોકોને એની સંસ્કૃતિની એટલી અસ્મિતા છે. તમને આશ્ચર્ય થશે, ખબર છે એક વાત, આજે જ્યારે IKS નું ઉદ્ઘાટન છે ને ત્યારે આ વાત મારે કરવી છે. ઇંગ્લેન્ડની એજ્યુકેશન સિસ્ટમમાં ધોરણ 12 સુધી તમને ફક્ત બ્રિટિશ હિસ્ટ્રી જ ભણાવવામાં આવે. યુરોપિયન હિસ્ટ્રી પણ નહીં, રશિયન હિસ્ટ્રી પણ નહીં, અમેરિકન હિસ્ટ્રી પણ નહીં. પહેલા તમે દેશની અસ્મિતા જગાડો તમારામાં. અને આપણે એમ થાય કે આઈ એમ મોડર્ન, આઈ એમ સેક્યુલર, આઈ એમ ઓપન માઇન્ડેડ અને આઈ એમ લોજિકલ ને એમાં અડધો ગાંડો થઈ ગયો. અને પછી કોલેજમાં જાય, BA વિથ હિસ્ટ્રી કોઈ કરતો હોય ઇંગ્લિશમાં, તો પછી એને કોઈ પણ હિસ્ટ્રી ભણવાની છૂટ છે. પણ 12 ધોરણ સુધી તો દેશની અસ્મિતા જાગે એવું જ ભણાવવાનું. એટલે આપણને ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય, ચોલા ડાયનેસ્ટી અને સિદ્ધરાજ જયસિંહ ભણાવવામાં ના આવ્યા કારણ કે મેકકુલે સમજતા હતા. જેણે આપણને આ એજ્યુકેશન સિસ્ટમ ભારતમાં નાખીને એ બહુ વિચારથી નાખી છે. મેકકુલે સ્પષ્ટ બોલ્યા કે ખાલી શરીરથી ભારતીય રહેવો જોઈએ, બાકી એના મનથી, એના વિચારથી, એની રહેણી કહેણીથી, બોલચાલથી, ભાષા વેશભૂષાથી એ બ્રિટિશ બની જવો જોઈએ. એટલે એને આ સિસ્ટમ નાખી છે, એજ્યુકેશન સિસ્ટમ. અને એમને સ્પષ્ટ હતું કે અમે એજ્યુકેશન સિસ્ટમ નાખશું એટલે ભારતની સંસ્કૃતિ મિટાવી દેશું. અને આપણા વાળા તે વખતે બધી આઝાદી પહેલા વખતે, આઝાદી દરમિયાન, આઝાદી પછી 5-10 વર્ષમાં જેને રાજ કર્યું એ બધા ત્યાં ભણીને આવ્યા હતા ને ત્યાંથી બધા ઇમ્પ્રેસ થઈ ગયા હતા અને પછી એ સિસ્ટમ એમણે ચલાવી. વી આર રીરાઇટિંગ આવર બુક્સ અને જરૂરી છે. જે દિવસે અમેરિકાને બ્રિટિશર્સમાંથી આઝાદી મળી ને, વિધિન મંથ્સ અમેરિકામાં બધા જ બ્રિટિશ નામ બદલી નાખ્યા એ લોકોએ. એક સ્ટ્રીટનું નામ બ્રિટિશ ના રહેવા દીધું. જે દિવસે વેસ્ટ જર્મની અને ઈસ્ટ જર્મની એક થયા,
જર્મની થયું એટલે ઈસ્ટ જર્મનીમાંથી બધા કમ્યુનિસ્ટ નેમ કાઢી નાખ્યા. એક પણ નામ ના જોઈએ, દેશની અસ્મિતાનું જ નામ જોઈએ. એટલે આપણે પણ નામ બદલવાની શરૂઆત થઈ ગઈ છે. નામ બદલાય તો એમાં કાંઈ જ ખોટું નથી. અમેરિકાએ બધા બ્રિટિશ નેમ બદલી નાખ્યા કે આપણા જ દેશની અસ્મિતા અને આપણા જ દેશની સંસ્કૃતિ અને આપણા જ દેશનો વારસો આપણા બાળકોને, સંતાનોને, ભવિષ્યની પેઢીમાં જોઈએ. ઈસ્ટ જર્મનીમાંથી પણ બધા કમ્યુનિસ્ટ નેમ કાઢી નાખ્યા અને કમ્યુનિસ્ટ લોકોની જે સ્ટેચ્યુસ 4 રસ્તા ઉપર હતા એ પણ કાઢી નાખ્યા. જરૂર જ નથી. વી રિસ્પેક્ટ ઓલ, વી રિસ્પેક્ટ એન્ડ લવ ઓલ, બટ વી ટ્રસ્ટ એન્ડ ફોલો ઓનલી વન. દુનિયાભરના બધા દેશો પ્રત્યે આપણને આદર અને પ્રેમ છે, પણ મારે જે અનુસરણ કરવાનું છે એ હું એકનું જ કરીશ. જેટલા આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી કોઈને પણ ભેટ આપે, વિઝિટિંગ હેડ ઓફ ધ સ્ટેટ હોય કે અથવા ત્યાં ગયા હોય, શ્રીમદ ભગવદ્ ગીતા જ આપવા. એ અસ્મિતા જગાવવા માટે આજનો આ કાર્યક્રમ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ સેન્ટરનું આપણે ઉદ્ઘાટન કર્યું. નિરંજનભાઈ બરોબર છે? અને અસ્મિતા જાગે એટલે બીજું બધું જ થશે. પ્રાઇડ, અસ્મિતા જાગશે ને એટલે બધું જ થશે. પ્રમુખ સ્વામી મહારાજ 1984 પોપને મળવાના હતા. આજે જે સાંજે રૂચર્સ એમને પ્રશ્ન પૂછ્યો, આર યુ ગોઈંગ ટુ મીટ ધ પોપ ઇન ધીસ ડ્રેસ? અત્યારે અમે જે સંતોએ આ ધોતીઓનું વસ્ત્ર પહેર્યું છે ને ભગું, એ પ્રમુખ સ્વામી મહારાજે સ્વામિનારાયણ પ્રણાલિકા પ્રમાણે પહેરેલું હતું. એટલે પત્રકારો પ્રશ્ન પૂછ્યો, કાલ સવારે તમે પોપ જોન પોલને મળવાના છો? 1984 આ વાત. તમે આ ડ્રેસમાં મળશો? પ્રમુખ સ્વામી અતિ સાહજિકતાથી કહ્યું, હા, આ મારો કુદરતી ડ્રેસ છે, આ જ અમારો ડ્રેસ છે, આમાં જ મળશું. એમાં કોઈ ઓફેન્ડિંગ વાત નહોતી, કોઈના પ્રત્યે કોઈ ઓફેન્સ નહોતો, પણ આપણી સંસ્કૃતિ છે, આપણો ભાવ છે. કેટલું વૈવિધ્ય, કેટલું ઊંડાણ. એક આઈએસ ઓફિસર ભાગ્યેશ અહીંયા બેઠા છે એટલે એક વાત એ સંબંધી મને કરવાની આ આઈકેએસ સેન્ટર બાબતે જ્યારે ઉદ્ઘાટન છે ત્યારે કહેવાનો કે દુનિયાભરમાં ભારતના ઓફિસર એક જ એવો વ્યક્તિ, અગેન આઈ રિપીટ, દુનિયાભરના ગવર્મેન્ટ ઓફિસર્સ કોઈ પણ દેશના તમે લો, એમાં ભારતના ગવર્મેન્ટ ઓફિસર એક જ એવો વ્યક્તિ છે કે જ્યારે આઈએએસ ને આઈપીએસ ક્લિયર કરે અને પછી એને કેડર મળે ત્યારે 25 વર્ષે, 26 વર્ષે, 27 વર્ષે એક નવી ભાષા એ શીખે. એમ આઈ રાઈટ ભાગ્યેશભાઈ? કેટલું વૈવિધ્ય છે, કેટલી અસ્મિતા છે.